પાટણના વાદી સોસાયટી વિસ્તારમાં આજરોજ વહેલી સવારે ગંભીર બનાવ બનવા પામ્યો હતો, જેમાં હીરો ઓટો ગેરેજના માલિક રાજુભાઈ પ્રજાપતિ જ્યારે દુકાન ખોલી રહ્યા હતા ત્યારે છતમાંથી પોપડા પડવાનું શરૂ થયું હતું. તો સમય સૂચકતા વાપરીને તેઓ તરત જ બહાર નીકળી ગયા અને થોડી જ વારમાં સમગ્ર છત ધરાશયી થવા પામી હતી. તો બગવાડા દરવાજાથી સુભાષ ચોક સુધીના આ વિસ્તારમાં 150થી વધુ દુકાનો આવેલી છે. નગરપાલિકા હસ્તકના મોટાભાગના કોમ્પ્લેક્સ જર્જરી હાલતમાં છે. તો વેપારીઓ અનેક વખત નગરપાલિકામાં આ મામલે લેખિત રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી કોઈ કામગીરી કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી. તો સ્થાનિક વેપારીઓ દ્વારા સમગ્ર મામલે ચિંતા વ્યક્ત કરાઈ છે. તો અન્ય દુકાનો પણ જોખમી સ્થિતિમાં છે. તેમની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે આ કોમ્પ્લેક્સની મરામત કરાવે અને જો સમયસર પગલાં ન લેવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.